સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની જીભ વારંવાર લપસી રહી છે. કાં તો પછી નકારાત્મક પ્રસિદ્ધિ મેળવવા માટે માઇક સામે આવી વારંવાર બકવાસ કરી બેસે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રબુદ્ધ સ્વામીના અનુયાયીએ ગંગા નદીને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું. સંતના શ્વાંગમાં બેસેલા અનુયાયીએ બફાટ કર્યો કે ગંગાજી સુધી જવાની જરૂર નથી, માત્ર સ્વામીજીના દર્શન કરી લો. ગંગાને પવિત્રતા આપનાર પ્રભુ સ્વામીના સંતોના દર્શન કરી મહાકુંભ જેવો દિવસ અનુભવીએ, આવા નિવેદન કરતા વિવાદનો વંટોળ ઉઠ્યો છે. ગંગાજી વિશે આ પ્રકારનું નિવેદન કરતા સગર સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો. આક્રોશિત થયેલા સગર સમાજના સભ્યોએ રાજકોટ કલેક્ટર કચેરી સુધી વિરોધ કરી રેલીનું આયોજન કર્યું. સમગ્ર મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. સ્વામિનારાયણ સંપ્રદાયના કોક સ્વામીજી વિશે એવું કહે છે કે સ્વામીજીએ ગંગાજીને પવિત્રતા આપી, તો સ્વામીજીનો જન્મ નહીં હોય, એના બાપ દાદાનો જન્મ નહીં હોય, ત્યારથી ગંગાજી વહે છે સૃષ્ટિ ઉપર, તો એ અમને બહુ દુઃખદાયક છે અમારા સમાજ માટે. હજુ તો દ્વારકાધીશ મંદિર અને ગુગળી બ્રાહ્મણોને લઈ સ્વામિનારાયણ સંપ્રદાયના નીલકંઠ ચરણ સ્વામીનો વિવાદ થમ્યો નથી, ત્યાં બીજો બફાટ સામે આવ્યો. સ્વામિનારાયણ સંપ્રદાયના કોટેશ્વર ગુરુકુળના સ્વામી રામકૃષ્ણ દાસ દ્વારા એક ભાગવત કથામાં પ્રસંગ વર્ણવતા સમયે કહેવામાં આવ્યું કે ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં નથી પરંતુ વડતાલમાં છે અને દ્વારકાના ગુગળી બ્રાહ્મણો લાલચુ અને લોભી છે.